મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિની વાત કરતા કહે છે કે પ્રાપ્તિનો વિચાર એ ચાવી છે. પ્રાપ્તિનો વિચાર ન કરીએ તો આપણે ભગવાનના ગુનેગાર કહેવાઈએ. પ્રાપ્તિનો વિચાર એ હિમાલય જેવો છે અને આપણા પ્રશ્નો એ ઢેફા જેવા છે. પ્રાપ્તિના વિચારમાં બધું આવી જાય છે, ભ્રમરૂપ થઈ જવાય છે, સ્વભાવ દોષો ટળી જાય છે. પ્રાપ્તિનો વિચાર કરવામાં જેટલો વિલંબ થાય એટલા સ્વભાવ દોષો આપણા પર સવાર કરી જાય છે. પછી સ્વામી કહે છે કે પ્રાપ્તિના વિચાર જેવો કોઈ બીજો વિચાર નથી. આવી તો ઘણી વાતો એ સ્વામી બાપાએ પ્રાપ્તિ વિષય કરી છે. આ બધી વાતો એ સ્વામીના અંતરમાંથી આવે છે, અનુભવેલી આ બધી વાતો છે અને તેમના જીવનમાં પણ જોવા મળે છે કે તેઓ પ્રાપ્તિનો વિચાર એ અખંડ કર્યા કરે છે. 4 એપ્રિલ 2019 સ્વામી બાપા સારંગપુરમાં વિરાજમાન હતા. 2:20 વાગે, રાત્રે 2:20 વાગે સ્વામી બાપા જાગૃત થયા અને પછી સ્નાન વિધિ માટે જવાનું હતું. સ્નાન વિધિ પૂરી કરી અને પછી સ્વામી બાપા પાછા આરામમાં પધાર્યા અને 3:35 વાગે 3:53 વાગે સ્વામી બાપા એ જાગૃત થયા અને પછી સ્વામી બાપા કહે કે મને ઊંઘ જ આવી નહીં. સ્વામીએ શું કહ્યું? મને ઊંઘ જ આવી નહીં. એટલે મેં સ્વામીને પૂછ્યું તો શું કરતા હતા? એટલે સ્વામી બાપા કે પ્રાપ્તિનો વિચાર. પછી તો સ્વામી દૈનિક ક્રમમાં જોડાઈ ગયા અને નાસ્તો કરી અને પછી 8:30 વાગે સ્વામી બાપા પોઢવા પધાર્યા. પછી 9:30 તો સ્વામી પાછા જાગી ગયા અને જાગ્યા એટલે કે ઊંઘ્યો જ નથી. સવારની ઊંઘ પણ એ સ્વામી બાપાને આવી નથી. એટલે મેં કહ્યું કે સ્વામી તો શું કરતા હતા? સ્વામી કે મજા આવી. એટલે મેં કીધું મજા આવી, પણ શેની મજા આવી? સ્વામી કે પ્રાપ્તિનો વિચાર. એટલે પછી મેં સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી બાપા પ્રાપ્તિના વિચારમાં એકનો એક વિચાર કરો છો કે આમ નવા નવા મનન આપને આવ્યા કરે? જો આપણે સ્વામી બાપાએ એવું કહ્યું કે એવું કાંઈ નહીં, આનંદ આવે. એટલે આ રીતે સ્વામી બાપાનો જે પ્રાપ્તિનો વિચાર છે એ સાક્ષાત્કારની ભૂમિકાનો છે. એમને શ્રવણ, મનન, નિધિધ્યાસન એટલું બધું કર્યું છે, એટલું બધું ઘોટ્યું છે કે હવે એ પ્રાપ્તિનો વિચાર કરવા બેસે એટલે સીધો આનંદ એની સાથે એ ચાલુ થઈ જાય. અને આ પ્રાપ્તિનો વિચાર એ સ્વામી બાપા 24 કલાક કર્યા કરે છે. 8 ઓગસ્ટ 2021 અમે યોગીજી મહારાજ હોસ્પિટલમાં હતા ત્યારે હિયરિંગ એઇડ્સ જે છે સ્વામી બાપા જે પહેરે છે એનું વોલ્યુમ એડજસ્ટ કરવાનું હતું. એટલે એડજસ્ટમેન્ટ માટે સ્વામી બાપાને થોડા પ્રશ્નો પૂછવાના હતા કે કેવું સ્વામી બાપાને સંભળાય છે. એટલે સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી બાપા આપણે અહીંથી સારંગપુર ક્યારે જવાનું છે? તો સ્વામી બાપા કે 10 ઓગસ્ટે. પછી આગળ પૂછ્યું કે સ્વામી બાપા અમદાવાદથી સારંગપુર કેટલું થાય? તો સ્વામી બાપા કે 3 કલાક થાય. પછી સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી ગાડીમાં શું કરશો? આટલું ટ્રાવેલિંગ છે તો ગાડીમાં શું કરશો? ત્યારે સ્વામી બાપા કહે કે આપણે તો ઘણી મોટી પ્રાપ્તિ થઈ છે એટલે પ્રાપ્તિનો વિચાર કરીશું. અને પછી સ્વામી બાપાએ કહ્યું કે એ વિચાર ચાલુ જ રહે છે, એ વિચાર એ ચાલુ જ રહે છે. પછી 11 જૂન 2020 સ્વામી બાપા નૈનપુર બિરાજમાન હતા અને રાત્રે 3:05 વાગે એ સ્વામી બાપા જાગ્યા અને બાથરૂમ ગયા. બાથરૂમ પછી સ્વામી બાપા પાછા પલંગ પર પધાર્યા અને ત્યાં બેઠા. અને પછી સ્વામી બાપા એક કોટ, એક વાક્ય જે બાથરૂમમાં અમે મૂકેલું વ્હાઇટ બોર્ડ હોય ને એની ઉપર જે લખેલું વાક્ય, એ સ્વામી બાપા જ્યારે પલંગમાં બેઠા ત્યારે આખું મોઢે બોલી ગયા. એ વાક્ય હતું, નો મેટર વોટ યસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ અ સોંગ. કહેતા કે ગઈકાલે ગમે એવો દિવસ ગયો હોય તમારો, પણ જે પક્ષી હોય તે નવા દિવસની, જે પક્ષી હોય તે નવા દિવસની શરૂઆત એક નવા ગીતથી કરે. કહેતા પોઝિટિવ વિચારથી એ નવા દિવસની શરૂઆત એ કરે છે. પછી સ્વામી બાપા કહે કે પેલું સ્લેટ લાવો, એટલે પેલું જે વ્હાઇટ બોર્ડ હતું એ લાવવાનું કહ્યું. એટલે બાથરૂમમાંથી હું લઈને આવ્યો અને સ્વામી બાપાને આપ્યું. પછી સ્વામી બાપા બોલ્યા કે સત્સંગી માત્રે પોતાને જે મહારાજ, સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે
તેનાથી પોતાના શુભ દિવસની શરૂઆત કરવી. અને પછી આ વાક્ય એ સ્વામી બાપાએ લખી પણ આપ્યું. પછી સ્વામી બાપા કે ક્યાં સોના સોના સોના, સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના, એમ કહીને પછી મને કહ્યું કે જાઓ સૂઈ જાઓ તમે. પછી હું સુવા ગયો, પણ સ્વામી બાપા તો એ જાગ્રત જ હતા. એ આપણને સ્પષ્ટ ખબર પડે. સ્વામી બાપાએ એમની આંખો બંધ કરેલી, પણ કાંઈ ઊંડા વિચારમાં જતા રહ્યા હોય ને એવું આપને અનુભવાય. એટલે આવું સ્વામી બાપાનું ચાલ્યું. એ 4 ને 10 વાગ્યા સુધી ચાલ્યું સવારે. અને પછી સ્વામી બાપાએ આંખો ખોલી અને પછી જાગ્રત થયા. એટલે સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી બાપા આપ સૂતા તો નહોતા જ, એ તો સ્પષ્ટ અમને ખબર પડતી હતી, તો આપ કરતા હતા શું? ત્યારે સ્વામી બાપા કે પ્રાપ્તિનો વિચાર. અને પછી તો એમના દૈનિક ક્રમમાં સ્વામી બાપા જોડાયા અને પૂજા બધું કરી. અને પછી નાસ્તા પછી સ્વામી બાપા ફરી આરામમાં પધાર્યા. ત્યારે સ્વામી બાપા ફરી બોલ્યા, ક્યાં સોના સોના સોના, સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના ખોના ખોના. આવું બોલ્યા એટલે આજુબાજુ જે બધા સેવક સંતો હતા એ બધા કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું ચાલે છે. એટલે કોઈને સંદર્ભ ખ્યાલ નહોતો. એટલે મેં કીધું કે આ તો છે ને રાત્રે 3 વાગ્યાનું ચાલુ છે, કે સ્વામી બાપા પ્રાપ્તિના વિચારમાં રાત્રે 3 વાગ્યાનો વિચાર એ ચાલુ છે. આવું જ્યારે સ્વામીએ સાંભળ્યું ત્યારે સ્વામી બાપાએ સ્પષ્ટતા કરી. સ્વામી બાપા કે 3 વાગે અસ્તિત્વમાં આવ્યું, એ પહેલાં ચાલતું હતું. 3 વાગે એ અસ્તિત્વમાં આવ્યું, એ પહેલાં ચાલતું હતું. અને પછી સ્વામી બાપાએ કે અખંડ ચાલ્યા જ કરે છે. એટલે આમ તેઓ તો 24 કલાક પ્રાપ્તિના આનંદમાં રહે છે, તો આપણે પણ એમના પગલે પગલે જઈ શકીએ. તારીખ 25 ઓગસ્ટની સાંજે હોલી કોન્વેન્ટ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચમાં યોજાયેલા પારાયણમાં અમેરિકન મુમુક્ષુ ગેરી સજોડે આવીને બેઠેલા. ભારતીય સંસ્કૃતિ પ્રભાવિત તેઓ પોતાનું નામ કરી દીધેલું નળ અને પત્નીનું નામ દમયંતી. તે બંને રોજ સવાર સાંજ સ્વામીશ્રીનો લાભ લેવા નિયમિત આવતા અને દર્શનથી પરમ શાંતિ અને આધ્યાત્મિક બળ અનુભવતા. પરંતુ ચરમસીમા તો ત્યારે આવી કે જ્યારે આ નળરાયે તારીખ 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વે સ્વામીશ્રીના હસ્તે યજ્ઞોપવિત અને કંઠી ધારણ કર્યા. આજની સાંજે દ્વિશતાબ્દીનો ઉદ્ઘોષ કરતા નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ પણ અમેરિકનોમાં અપ્રતિમ આસ્કરણ જગાવતા પૂરપાટ દોડતી ગાડીઓને બ્રેક લાગવા માંડી. પરંતુ નગરયાત્રાએ અડધો પંથ કાપ્યો ત્યાં સ્વામીશ્રીએ જે ખુલ્લી ગાડીમાં બિરાજેલા તે ખોટકાઈ. તે વખતે બાકીનો અડધો માર્ગ હરિભક્તોએ મોટરને ધક્કા મારીને પાર કરાવ્યો. આવી ક્ષોભજનક પરિસ્થિતિમાં સ્વામીશ્રીની અલમસ્તાઈ અખંડિત રહી. બ્રહ્મમસ્તીને છોડીઓમાં જ સૌને તરબોળ કરતા તેઓએ તારીખ 27 ઓગસ્ટની પ્રાતઃકથામાં વચનામૃતે લાવ્યું કે લોટ ફાંકો ને હસવું બે કામ ભેગા ન થાય, દિવસ ને રજની સાથે ન રહે, રામ ત્યાં કામ નહીં ને કામ ત્યાં રામ નહીં. માટે સર્વ સંકલ્પને પડ્યા મૂકીને વાત સંભાળવી, એક કાન થઈ જવું. માણસે ધાર્યું તો ઠેઠ ચંદ્રલોક સુધી જઈ આવ્યો. તેમ આપણે મહારાજની આજ્ઞા અને સંતોના સમાગમમાં રહીએ તો અક્ષરધામમાં જ જવાના છીએ. ભગવાનના આશરારૂપી રોકેટમાં બેસી ગયા તો અક્ષરધામમાં પહોંચી જ જવાશે. ચિનાઈ કાગળ જેટલો અંતરાય પારસમણી લોઢા વચ્ચે હોય તો લોઢું સોનું ન થાય, તેમ એટલો જ અંતરાય સત્પુરુષ સાથે રાખીએ તો બ્રહ્મ સ્વરૂપ ન થવાય. સાપ બધે વાંકો ચોકો ચાલે, પણ દરમાં સીધા જ ચાલવું પડે, નહીં તો શરીર છોલાઈને કીડીઓ ફોલી ખાય. માટે મોટા પુરુષ આગળ સીધા હશું, એને વિશે દોષ નહીં પરઠીએ તો શુદ્ધ થવાશે. ભગવાનને આપણી ખબર રાખવી ન પડે તો રાજીપો થાય. મોટા પુરુષનો ગુણ જ લેવો. એ સાધન સરળ બતાવ્યું, પણ હિમાલય જેવું કઠણ છે. કથા રસની અદ્ભુત જમાવટ કરી છેલ્લે રાજીપો વર્ષાવતા સ્વામીશ્રી બોલ્યા, અહીં સર્વોપરી સમયો થઈ ગયો અને કોઈ વાતે ખામી રહી નથી. આમ ડેલાસમાં ડંકા દઈ બપોરે 3 વાગે બર્મિંગહામ પહોંચેલા સ્વામીશ્રી અહીં પણ લાભની લહાણ જારી રાખતા સાંજે સેન્ટ થોમસ કેથોલિક ચર્ચમાં યોજાયેલી સભામાં કહ્યું, એક ઘડી આધી ઘડી તાકી પુનિયાદ, એટલે જ 6 મિનિટ માટે સાચે ભાવે સત્સંગ કરો તો બેડો પાર થઈ જાય. તારીખ 28 ઓગસ્ટની સવારે પણ સેમરક મોટેલ પર પ્રાતઃ પૂજા બાદ વચનામૃતના આધારે ઉપદેશ મૌક્તિક વહેરતા સ્વામીશ્રીએ જણાવ્યું, સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ દિવ્ય ભાવ થાય એ જ અંતરદ્રષ્ટિ. આપણે ભગવાન ભજવામાં જ આળસ છે. 200 માઇલ દૂર પિકનિકમાં પહોંચી જઈએ પણ સત્સંગમાં ન જવાય.
એક દિવસના રોકાણમાં આવા જ્ઞાન ઘન વર્ષાવી સૌને તૃપ્ત કરતા સ્વામીશ્રી તારીખ 28 ઓગસ્ટની બપોરે 12 વાગ્યે બર્મિંગહામથી નીકળી એટલાન્ટા થઈને સાંજે 4:30 વાગ્યે બાલ્ટીમોર આવી ગયા. બાલ્ટીમોરમાં આગમન સાથે જ કોલ્સવિલ કોમ્યુનિટી સેન્ટરમાં ધર્મલાભ આપ્યા બાદ સ્વામીશ્રી 29 ઓગસ્ટની પ્રાતઃ પૂજા એલનોનીના ઉતારે કરીને ટેન્ટલોન પધાર્યા.